પેટલાદના દાદા ગંગારામ અખાડાના ગાદીપતિ કિન્નર આરતી કુંવરે પ્રેસ કોન્ફરન્સ યોજી। પેટલાદ રણછોડજી મંદિર પાસે આવેલ દાદા ગંગારામ અખાડાના ગાદીપતિ કિન્નર નાયક આરતી કુંવરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। સવારે 11 વાગે કિન્નર અખાડામાં તેઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે અમદાવાદ કિન્નર અખાડાના માથાભારે ભાવના માસી અને કશિશ માસીના બળતિયાઓ દ્વારા ચરોતરના કિન્નર સમાજને બદનામ અને ભારે અત્યાચાર કરે છે। પેટલાદ અખાડામાં 100 કિન્નર તેમજ ચરોતરના બીજા અખાડાના 100 કિન્નરો છે। અમે હિન્દુઓના હિજડા છીએ। પેટલાદ અખાડાને 750 વર્ષ થયા છે તે હડપ કરવા ફરે છે। અમો અખાડામાં આવીએ એટલે અમારો એક જ ધર્મ સનાતન, બીજું કશું ના હોઈ શકે। કિન્નર દરેક સમાજની હોય છે, હિન્દુ મુસ્લિમ સહિત વિવિધ સમાજમાંથી આવે છે, ત્યારે ચરોતરમાં દરેક કિન્નર હાલ ભય દહેશત છે। સરકાર પ્રજાને સમગ્ર કિન્નર સમાજની વિનંતી છે કે અમને સહકાર આપો, અમને ન્યાય મળે અને તોફાની તત્વો સામે કડક કાર્યવાહી થાય તેવી ઉગ્ર માંગ છે। તમારું નામ ને શું સમસ્યા છે તમારું? મારું નામ છે નાયક આરતી કુંવર મધુ કુંવર કિન્નર। હું પેટલાદના ગાદીપતિ છું। શ્રી દાદા ગંગારામ સંપ્રદાયના, વૈષ્ણુ સંપ્રદાયના અમે કિન્નર છે અને અમારે એવી કહેવાનું છે સરકારને નર્મ વિનંતી છે અમારી કે અમારી ફરિયાદ સુણે, સાંભળે। કેમ કે અમદાવાદના જે લોકો છે માથા ભારે ગુંડાઓ જે મર્ડરો કરે છે, ખરાબ કામ કરે છે, નશાઓ કરે છે, 200-200ની ટોલીઓ આવી જાય છે અમારા ચરોતર ઇલાકામાં અને અમારા લોકોને મારઝૂડ કરીને લૂંટી જાય છે અને અમારા ઉપર એ પોતે 200નું ટોરું આવી જાય, 100નું ટોરું આવી જાય, પોલીસ સ્ટેશનોમાં ધમાલ કરે, જાતે પતરીઓ મારે, જાતે દવાઈઓ પીવે અને જાતે બધા ખોટા કરમ કરે અને અમને ખોટા કેસોમાં અમને ફસાવે છે। તો અમને સર્વ જનતાને અને સર્વ સરકારને અને સર્વ નેતાઓને અમારી અપીલ છે કે અમારા ચરોતરના કિન્નરોનું જીવ જોખમમાં છે, માથા ભારે છે, અમને ચરોતરની માસીઓને મારી નાખશે। તો તમે બધા અમને સાથ આપો, સંસ્કાર આપો। અમારું દુનિયામાં કોઈ છે નથી તમારા સિવા, આ સરકાર સિવા। અમે કઈ જઈએ? અમે બી એક કિન્નર છે, અમે બી એક ધરતી પર જન્મ લીધું છે, મા બાપે અમને ઠુકરાઈ દીધા, હવે અમે કિન્નર સમાજમાં આવ્યા। આ જનતાને અમારા માન્યા કે જનતા અમારા મા બાપ છે, તો અમારું ન્યાય કોઈ કરતું કેમ નથી? અમારી એફઆરઓ નહીં લેતા, એ લોકોને રૂપિયા લીધે છે કે મારીને એ લોકો જબરજસ્તીથી એફઆરઓ પાડાવે છે અને અમારું કોઈ સાંભળતા નથી। તો સર્વને મારી વિનંતી છે હાથ જોડીને, મારા ચરોતરના જેટલા બી છે સાહેબો, મારા ગુજરાતના, મારા ભારતના, અમારી સહાય કરો, અમારી મદદ કરો। અમને ખોટા કેસોમાં ફસાવે છે અને અમારા ઉપર કેસો બનાવે છે અને અમારા જીવના જોખમ અમને મારી નાખવાની ધમકીઓ આલે છે, અમારા મર્ડરો કરવાનું કહે છે। અમે કાલ મરી જઈશું તો અમારું શું થશે? એટલે આખી દુનિયાને અમારું બાપ પેગામ આલેલું છે કે અમારી રક્ષા કરજો। જય હિન્દ, જય ભારત।